ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું છે। અત્યાર સુધી 13 લોકોના મોત નીપજ્યા છે। કળિયાબીડના સાગવાડીમાં રહેતા દર્દીનું મોત થયું, જેનું નામ ભાર્ગવ ઉપાધ્યાય હતું। ભાર્ગવ ઉપાધ્યાયનું સારવાર દરમિયાન મોત થયું છે। હજુ પણ ભાવનગરમાં ઝેરી દારૂના 4 દર્દીઓ સારવાર હેઠળ છે। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં 14 આરોપીઓ દબોચાયા છે। 21 પૈકી 8 આરોપીઓના ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે। 8 આરોપીઓ સામે ગુના હોવા છતાં પોલીસનું સર્વેલન્સ હતું જ નહીં। હાલ એસએમસીની ટીમ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે ભાવનગરથી ટીવી9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, એક તો 13મા વ્યક્તિનું મોત થયું છે અને હજુ 4 લોકો સારવાર હેઠળ છે, તે વિષય પર અપડેટ આપો। અને સાથે મહત્વની બાબત એ પણ છે કે તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે? જી અક્ષય, વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાની અંદર અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હાલમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 4 લોકો સારવાર નીચે છે। ત્યારે સૌથી મોટો ચિંતાનો વિષય સમગ્ર તંત્ર માટે, પોલીસ વિભાગ માટે અને સરકાર માટે એ છે કે અત્યારે જે મોતનો આંકડો છે તે કોઈ પણ સંજોગોએ વધે નહીં। ત્યારે તે તમામ પ્રયત્નો અત્યારે સફળતા તરફ દેખાઈ રહ્યા છે। પરંતુ આ સમગ્ર જે ઘટના બની છે, જે એસએમસીએ કુલ 21 વ્યક્તિઓ વિરુદ્ધ જે આ લઠ્ઠાકાંડ રચનાર છે, જે ઝેરી દારૂ વેચનાર છે, જે આ મોતનું તમામ જે 13 લોકો મોત થયું છે તેનું મોતનું કારણ બનનાર છે, તમામ 21 લોકો વિરુદ્ધ જ્યારે ગુનો નોંધી ચૂકી છે એસએમસી વર્તેજ પોલીસ મથકની અંદર। ત્યારે એસએમસી દ્વારા અત્યાર સુધીમાં 14 જે મુખ્ય સૂત્રધારો કહી શકાય, ગૌતમ સોલંકી અને રહીશ સહિતના તમામ 14 લોકોની અટકાયત થઈ ચૂકી છે, કોર્ટમાં રજૂ કરાઈ ચૂક્યા છે। અને આ સિવાય એમાં 10 દિવસ અને 9 દિવસમાં જુદા જુદા આરોપીઓને રિમાન્ડ પણ કોર્ટ દ્વારા અપાઈ ચૂક્યા છે। ત્યારે ટીવી9 દ્વારા એક તમામ જે આરોપીઓ છે તેની તપાસ કરવામાં આવી હતી અને આરોપીઓમાં કુલ જે ઝડપાયેલ છે 21ની વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે અને ઝડપાયેલા છે તે તમામની કુંડળી કાઢતા આ તમામ લોકો ઉપરમાંથી 8 લોકો ઉપર બહુ મોટા ગુના છે તેની વાત કરીએ તો 8 આરોપીઓ સામે અનેક ગુના નોંધાયા છે। જેમાં મુખ્ય આરોપી જે છે ગૌતમ સોલંકી, તેની સામે 7 ગુના નોંધાયા છે। આ ઉપરાંત કેવલ ઉર્ફે યોગી, તેની સામે 13 ગુનાઓ નોંધાયા છે। હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ સામે 7 ગુના નોંધાયા છે। વિવેક અર્જણ અલગોતર સામે 8 ગુના નોંધાયા છે। ભાર્ગવ ભટ્ટ સામે 8 ગુના નોંધાયા છે। મનદીપસિંહ ગોયલ સામે 1 ગુનો છે। ધર્મેન્દ્રસિંહ ગોયલ સામે 1 ગુનો છે અને સુખદેવ સલાટ સામે 1 ગુનો છે। આ જે દારૂની હેરફેર કરનાર માણસો છે, જેની સામે 8-8, 9-9 ગુના નોંધાયા હોય, ત્યારે પોલીસનું આ તમામ આરોપીઓ સામે એવું કહેવાય છે કે ભાવનગરની અંદર છેલ્લા 6 મહિનાથી સ્ટ્રીક જે ભાવનગરના એસપી છે નિતેશ પાંડે, તેના દ્વારા કડકમાં કડક કાર્યવાહી અત્યારે શરૂ હતી। એટલે શહેરમાં દારૂ નહોતો વિચાતો, પરંતુ જે વિસ્તારની અંદર જે આ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર લોકો છે, જેના ઉપર 8-8 ગુના છે, તેના ઉપર પોલીસનું, જે તે એરિયાના પોલીસનું, પીઆઈનું કે પીએસઆઈનું શા માટે એનું સર્વેલન્સ નહોતું, તેના ઉપર ધ્યાન નહોતું। એક સવાલ એટલા માટે ઊભો થાય કે એટલા ગુના માથે હોય એવા વ્યક્તિઓ આ કાંડ રચ્યું છે, ત્યારે તપાસનો વિષય બહુ જરૂરી બની જાય છે। આટલી મોટી કુંડળી ધરાવતા લોકો સામે ફરી ગુનો નોંધાયો છે અને 13 લોકોને મોતના સ્મશાન સુધી પહોંચાડનારા તમામ વ્યક્તિઓ છે, ત્યારે તેની તપાસ થવી જોઈએ। લોકોમાં પણ માંગ ઉઠી છે કે ઝેર આપનાર તમામ લોકો ઉપર અને જે બાકી છે તે તમામ લોકો ઉપર કડકમાં કડક। એટલે અજીત, ખાલી આ જે લોકોએ દારૂ વેચ્યો છે, દારૂ બનાવ્યો છે, માત્ર એ લોકોનો વાંક નથી, એ લોકોનો તો છે જ, એની સાથે સાથે આ સિસ્ટમ ફેલિયર પણ છે। પરંતુ કારણ કે જે પ્રકારે આપણે જણાવ્યું કે પોલીસની આટલી મોટી ચૂક કે જ્યાં દારૂ બની રહ્યો છે, કોઈ બાતમી નથી, કોઈ ઇનપુટ નથી, એટલે આ તો એક સિસ્ટમની પણ મોટી ચૂક છે। ચોક્કસપણે જ્યારે રાજ્ય સરકાર એવું કહેતી હોય કે ગાંધીના ગુજરાતમાં દારૂ ન વેચાય, તે એકદમ હાસ્યાસ્પદ વાત એટલા માટે કહી શકાય કે ગુજરાતની અંદર કરોડો રૂપિયાનો દારૂ ક્યાંથી આવે છે, ક્યાં પાસ થાય છે, ક્યાં પીરસાય છે, ક્યાં વેચાય છે અને ક્યાં કાંડ થાય છે, તે તમામ પ્રકારની માહિતી હોય। એક નાનામાં નાની જો ચૂક પોલીસ ન સહન કરી શકતી હોય અથવા ચૂક જે છે તે ક્યાંય દેખાતી ન હોય અથવા એના ઉપર હાવી થઈ જતી હોય પોલીસ, ત્યારે આટલા કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં શા માટે વેચાય અને ભાવનગરમાં આ પ્રકારે અવડી મોટી નિષ્ફળતા શા માટે મળે? 13 વ્યક્તિના મોત એ સામાન્ય, અક્ષય, કોઈ સામાન્ય ઘટના ન કહી શકાય।
આ 13 પરિવારનો માળો વિખાઈ ગયો છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. માત્ર આંકડાથી સંતોષ લેતી આ રાજ્ય સરકાર અને માત્ર આંકડાથી આ સંતોષ માનતી અને તપાસ અને આદેશના નાટકો અને રાજકીય વ્યક્તિઓ અહીંયા આવી અને તપાસ અને જે દર્દીઓ છે તેને મળીને સંતોષ માનવાનું આ ઘટના નથી. આ ઘટનાના મૂળ સુધી પહોંચવું પડશે. કારણ કે મેં ગઈકાલે પણ કીધું હતું કે માનો કે કોઈ જિલ્લાનો એસપી છે તે કડક થાય અને કડક કાર્યવાહી કરે તો નીચે એવું લૂઝ ફોલ રહી જાય છે કે જેને લીધે આ પ્રકારનું કાંડ રચાય છે. ત્યારે ચોક્કસપણે સિસ્ટમ તો નિષ્ફળ ગઈ જ છે, પરંતુ જે સરકાર છે, જે પોલીસ વિભાગોના વડા છે, અનેક પદવીઓ આપી ચૂકાય છે, એસપી, આઈજી અને ક્યાં સુધી એના આગળના પદો અપાણા છે, પણ તે લોકોની કામગીરી શું તે સૌથી મોટો સવાલ છે. કારણ કે 13 લોકો મરી જાય અને આમ છતાં તેના પરિવાર વિખાઈ જાય, અનેક બહેનોના ભાઈ મરી જાય. આ આવતી રક્ષાબંધને બહેનને કોણ, એ ભાઈને કઈ ભાયાને રાખડી બાંધશે તે સૌથી મોટો સવાલ છે. એના સમગ્ર ગામડાની અંદર તમને એક વાત કરું તો ભાવનગરનું બાજુમાં જ આવેલું જે ખરકડી ગામ છે, તે ખરકડી ગામની અંદર છેલ્લા 3 દિવસથી લોકોએ ખાધું નથી. ગામના યુવાનો મરી ચૂક્યા છે. ચોક્કસપણે દારૂ પીવો એ બહુ મોટો ગુનો છે, દારૂ વેચાવો એ મોટો ગુનો છે, પણ આ ગુનો આ બહુમતીથી બેઠેલી સરકાર ક્યારે બંધ કરશે? ગાંધી બિલકુલ આ તમામ સવાલો છે કે જે થવા ખૂબ સ્વાભાવિક છે. અજીત, આભાર સમગ્ર માહિતી બદલ. 13 લોકોના મોત થયા છે, 4 લોકો હજુ પણ સારવાર લઈ રહ્યા છે. આ એક રીતે સિસ્ટમ ફેલિયર છે.